આજરોજ સવારે 10 વાગ્યે મહેસાણા જિલ્લાના ઉત્તર ગુજરાતનું સૌથી મોટું સરદાર પટેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે 26મી જાન્યુઆરી નિમિત્તે 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। મહેસાણામાં 26મી જાન્યુઆરી નિમિત્તે ત્રિવેણી સંગમ જોવા મળ્યો। દુર્ગાષ્ટમી તથા 26મી જાન્યુઆરી તથા ખોડિયાર જયંતિ ત્રિવેણી સંગમનો અનેરો અવસર જોવા મળ્યો। કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અને 26મી જાન્યુઆરી નિમિત્તે દિલ્હી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તથા ગુજરાત સહિતના ઉત્તર ગુજરાતના નામાંકિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સાથે 100 જેટલી મહિલાઓને સાડીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આજે 77મા ગણતંત્ર દિવસના આ ઐતિહાસિક દિવસે ઉત્તર ગુજરાતનું પાટનગર કહી શકાય એવા મહેસાણા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવીન કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અમારા ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી એઆઈસીસીના મહાસચિવ આદરણીય મુકુલ વાસનિકજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી, અમારા સાંસદ બેન ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજીભાઈ ઠાકોર ને એમની આખી ટીમ ને હજારોની સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં આ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં મહેસાણા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિનું આ કાર્યાલય લોકોના પ્રશ્નો માટે, લોકોની રજૂઆતો માટે, લોકોના સેવાનું માધ્યમ બનવાના છે। લોક પ્રશ્નોની અહીંયા સુનાવણી પણ થશે, લોક પ્રશ્નો માટે અહીંયાથી અવાજ પણ ઉઠાવવા છે અને એના નિવારણ માટેના બધા જ પ્રયત્નો આ કાર્યાલયના માધ્યમથી થવા જઈ રહ્યા છે। ત્યારે આનંદની વાત છે કે બધા જ ભેગા થઈ અને નવી શરૂઆત થઈ છે।